अगर समाचार में बात करें तो समाचार सामे આવી રહ્યા છે કહી શકાય કે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે સમાચાર સામે આવ્યા લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢ આવશે તેવો ભાજપ કાર્યાલયની પણ તેઓ મુલાકાત લેશે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થશે બેઠકમાં અનેક કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે ચૂંટણીને લઈને માર્ગદર્શન આપશે વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે આવનાર છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી, શું માહિતી? જી ચોક્કસ કે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ને જેને લઈને તમામ પક્ષો દ્વારા પ્રચારના પડઘમ શરૂ કરી દેવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા જ જૂનાગઢની અંદર ભાજપનું જે નવનિર્મિત કાર્યાલય છે ગિરનાર કમલમ તેને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને સમાચાર એ પણ મળી રહ્યા છે કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ આવી રહ્યા છે અને જે નવનિર્મિત ભાજપ કાર્યાલય છે ગિરનાર કમલમ તેની મુલાકાત લેશે। ભાજપના કાર્યકર્તાઓ સાથે ચૂંટણીને લઈને બેઠક પણ કરી શકે છે અને જે અંદરનો વિખવાદ ક્યાંક જોવા મળી રહ્યો છે તેને પણ શાંત પાડવા મુખ્યમંત્રી અહીં આવતા હોય અને આ બેઠક માટે તે હાજરી આપવાના હોય તેવી માહિતી હાલ મળી રહી છે। બીજી તરફ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ તે જશે અને ત્યાં પણ બેઠક કરવાના છે તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે એટલે ચોક્કસથી કહી શકાય કે જે ડેમેજ કંટ્રોલ કરવા મુખ્યમંત્રી આવતીકાલે જૂનાગઢ આવી શકે છે। જૂનાગઢની અંદર જે જૂથવાદ છે તે બહાર નથી આવ્યું પરંતુ ચોક્કસથી કહી શકાય અંદરો અંદર ક્યાંક ને ક્યાંક જૂથવાદ હોઈ શકે છે તેવું સૂત્રનું કહેવું છે પરંતુ મુખ્યમંત્રી આવતીકાલે જૂનાગઢ આવશે જ્યાં શહેર ભાજપ કાર્યાલય અને જિલ્લા ભાજપ કાર્યાલય હાજરી આપશે જેને લઈને તંત્ર દ્વારા તમામ જે પોલીસ તંત્ર દ્વારા આ તમામ જે તૈયારીઓ હોય છે બંદોબસ્તની તે કરવામાં આવી રહી છે। હાલ અત્યારે રિહર્સલ પણ કરવામાં આવશે અને આવતીકાલે મુખ્યમંત્રી જૂનાગઢમાં 2 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લોકસભાની ચૂંટણીને લઈને આ જૂનાગઢ આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે બેઠક કરશે કાર્યકર્તાઓ સાથે હોદ્દેદારો સાથે અનેક ચર્ચા વિચારણા થશે બેઠકમાં ચૂંટણીને લઈને માર્ગદર્શન આપશે।